આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશવી મહેતા વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં નિર્માણ પામનાર સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપ SOULનું કેમ્પસ ભૂમિપૂજન કર્યું. SOULનું આ કેમ્પસ 22 એકરમાં અંદાજિત 150 કરોડ રૂપિયાના ખર્ચે 2 વર્ષમાં નિર્માણ પામશે, જેમાં આરોગ્ય, શિક્ષણ, ગ્રામીણ વિકાસ અને સ્વચ્છતા સહિતના જાહેર ક્ષેત્રમાં યોગદાન આપવા ઉત્સુક યુવાઓ માટે તાલીમ અભ્યાસક્રમ ઉપલબ્ધ થશે. રાજકારણમાં પ્રવેશવાની ઈચ્છા ધરાવતા મહત્વાકાંક્ષી યુવાનોને તાલીમ આપવા તથા ભારતમાં શાસનના પ્રણાલીગત પડકારોનો સામનો કરીને નવી તકના સર્જન માટે તેમને સશક્ત બનાવવાના હેતુથી આ સંસ્થા સ્થાપવામાં આવી છે, જે રાજકીય, સામાજિક અને જાહેર નીતિ એમ મુખ્ય 3 ક્ષેત્રમાં નેતૃત્વ વિકાસ માટે સમર્પિત છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં આજે 100 દિવસ ટીબી નિર્મૂલન ઝુંબેશ સમારોહ યોજાયો. આ સમારોહમાં શ્રી પટેલે જણાવ્યું કે ટીબી નિર્મૂલન ઝુંબેશથી 90% સફળતા મળી છે. શ્રી પટેલે ઉમેર્યું કે ટીબી નિર્મૂલન માટે સરકાર તરફથી પ્રોટીનયુક્ત આહારની કીટ અપાય છે. જે લોકોએ ટીબીનો જંગ લડી અને જીતેલા લોકોએ જે અભિપ્રાય આપ્યા અને સાથે જે હાલ ટીબીના દર્દીઓ છે એમને પણ જે અભિપ્રાય આરોગ્ય વિભાગ અને આખું જે એન્વાયરમેન્ટ દેશમાંથી ટીબી ભગાડવાનું જે બન્યું છે એ હવે હું માનું છું કે ચોક્કસ ગુજરાત 2025ના અંત પહેલા ટીબી સામેની આ ઝુંબેશ ખૂબ સઘન રીતે ચલાવી અને ટીબીના નિર્મૂલન તરફ આપણે આગળ વધીશું. 16 ફેબ્રુઆરીના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ આજે સાંજે શાંત થશે. આ ચૂંટણીમાં કુલ 213 બેઠક બિનહરીફ થતાં 5084 ઉમેદવારો ચૂંટણી લડશે. રાજ્ય ચૂંટણી આયોગની યાદીમાં જણાવ્યા પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના તમામ એકમ માટે કુલ 7036 ઉમેદવારીપત્ર રજૂ થયા હતા. તે પૈકી 1261 અમાન્ય તેમજ 5775 ઉમેદવારીપત્ર માન્ય ઠર્યા છે અને 478 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યા છે. રાજકોટ જિલ્લાની જેતપુર નવાગઢ પાલિકાના 11 વોર્ડની 44 બેઠક માટે 140 ઉમેદવાર મેદાનમાં છે, જ્યારે 1,04,000 મતદારો નોંધાયા છે. અમદાવાદ મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન દેવાંગ દાણીએ વર્ષ 2025-26નું સુધારા સાથેનું અંદાજપત્ર રજૂ કર્યું. આ અંદાજપત્રમાં એડવાન્સ ટેક્સ ચૂકવનારને 10% ને બદલે 12% રિબેટ આપવાનો નિર્ણય લેવાયો છે. ઓનલાઈન પેમેન્ટ અને સળંગ 3 વર્ષનો એડવાન્સ ટેક્સ ચૂકવ્યો હોય તો તે તમામને 15% જેટલું પ્રીબેટ અપાશે, જેનો અમલ આગામી નાણાકીય વર્ષ 2025-26થી કરાશે. ઉલ્લેખનીય છે કે મ્યુનિસિપલ કમિશનર M. થેનારસન દ્વારા 14,000 કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કરાયું, જ્યારે શાસક પક્ષ દ્વારા 1,501 કરોડના વધારા સાથે 15,502 કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કરાયું છે. પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી બનારસ વચ્ચે મહાકુંભ માટે વધુ એક વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. 22 ફેબ્રુઆરીના રોજ ટ્રેન 09453 સાબરમતીથી 11 કલાકે ઉપડશે અને બીજા દિવસે સાંજે 4 કલાકે બનારસ પહોંચશે. તેવી જ રીતે 23 ફેબ્રુઆરીએ ટ્રેન નંબર 09454 બનારસથી સાંજે 7:30 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે રાત્રે 1 વાગ્યે સાબરમતી પહોંચશે. ટ્રેન નંબર 09453નું બુકિંગ આવતીકાલથી બધા PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના સ્ટોપેજ, સમય અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે મુસાફરો www.inquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. કેન્દ્રીય મંત્રી નીમુ બામણિયા ભાવનગર હરિદ્વાર દ્વિસાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનનો શુભારંભ કરાવ્યો. આ ટ્રેન દર ગુરુવારે ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી રાત્રે 8:20 કલાકે ઉપડશે અને શનિવારે વહેલી સવારે 3:40 કલાકે હરિદ્વાર પહોંચશે. તેવી જ રીતે દર શનિવારે વહેલી સવારે 5 કલાકે હરિદ્વારથી ઉપડશે અને રવિવારે બપોરે 12 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. ટ્રેનની ફ્રીક્વન્સીમાં વધારો કરતાં મુસાફરોમાં ખુશી જોવા મળી છે. કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આજે સવારે દુર્ઘટના સર્જાઈ હતી. સેક્ટર 2માં આવેલી કપડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. જોકે આ ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી હતી. અરવલ્લી જિલ્લામાં મધ્ય ઝોન કક્ષાની હેન્ડબોલ ટૂર્નામેન્ટનો પ્રારંભ થયો. આ સ્પર્ધામાં અરવલ્લી ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાની ટીમ જોડાઈ છે. આ અંગે મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠે વધુ માહિતી આપી હતી. હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન મોડાસા સ્કૂલ ખાતે કરેલ છે, જેની અંદર ટોટલ 9 ટીમોએ મધ્ય ઝોનની ભાગ લીધેલ છે. ખેલ મહાકુંભની શરૂઆત આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક આહવાન પાછળ થયેલ છે, જે બાળકોનું ભવિષ્ય ખેલની માટે ઉજ્જવળ ભવિષ્ય જે બની રહે અને ખેલની અંદર ખૂબ આગળ વધે. ખેલ એ આપણા માટે ખૂબ જરૂરી છે, જેનાથી શારીરિક કસરત અને એ બધા રીતે ખૂબ ઉપયોગી રહે છે.
સૌરાષ્ટ્રીય યુનિવર્સિટીની જુડોની રમતવીર રીતુ વાજાએ ઉત્તરાખંડમાં ચાલી રહેલા 38મા રાષ્ટ્રીય રમતોત્સવમાં જુડોમાં રજત ચંદ્રક જીત્યો. ઉલ્લેખનીય છે, આ રાષ્ટ્રીય રમતમાં ભારતભરની યુનિવર્સિટીના રમતવીરોએ ભાગ લીધો હતો. આ તકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ઉત્પલ જોશીએ રીતુ વાજાની આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. મહેસાણા જિલ્લાના ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસની દૈનિક આવકમાં વધારો નોંધાઈ રહ્યો છે. આ ઉપરાંત કપાસનો ભાવ 1350 રૂપિયા સુધીનો જોવા મળ્યો છે. કપાસનો પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતો વેચાણ માટે ઉનાવા માર્કેટયાર્ડમાં આવી રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.